ચેનલ પર આપનું હું સ્વાગત કરું છું। હું સાગર ચુડાસમા ભાવનગરથી। તો આજે આપણે શીખીશું જીએસઆરટીસીની વેબસાઇટ પરથી દિવ્યાંગ પાસ બુકિંગ કરતા। તો ચાલો મળીએ વેબસાઇટ પર। સૌથી પહેલાં તમારા મોબાઈલ પરની સ્ક્રીન પર આવી જવું। ત્યારબાદ તમારે મોબાઈલની સ્ક્રીન પર ગૂગલ ક્રોમ કે ગૂગલ પર ક્લિક કરી તેના સર્ચ બાર પર ક્લિક કરવું। ત્યારબાદ જીએસઆરટીસી નામની વેબસાઇટ પર સર્ચ કરવાનું રહેશે। જીએસઆરટીસી સર્ચ કર્યા બાદ GSRTC.in વેબસાઇટ પર ક્લિક કરી વેબસાઇટ ખોલવી। ત્યારબાદ તેમાં દિવ્યાંગ બુકિંગ પર ક્લિક કરી સર્ચ બટન પર જ્યાંથી જવાનું છે તે સ્થળનું નામ લખવું, જેમ કે भावनगर। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें। हमारी न्यू वीडियो સર્ચ કર્યા બાદ તેના પર ક્લિક કરી નીચે ડેસ્ટિનેશન ના પર સર્ચ કરવાનું રહેશે। જ્યાં જવાનું હોય ત્યાં પ્લેસનું નામ, જે તારીખે જવાનું હોય તારીખ પર ક્લિક કરી નીચે સિલેક્ટ સીટ પર સિલેક્ટ સીટ કરવી। એક અથવા બે સીટ પર સિલેક્ટ કરી શકશો। ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરવું। સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ આ રીતની બસો જોવા મળશે, જેમાં તમને કઈ પ્રકારની બસ છે, ક્યાંથી ક્યાં જવાની છે, શું ટાઈમે પહોંચાડે છે, કેટલી સીટ અવેલેબલ છે તે બધું જ જોવા મળશે। તેને બુક કરવા માટે સીટ પર ક્લિક કરવું। ક્લિક કર્યા બાદ આ રીતનું પેજ ખુલી આવશે। તો સૌથી પહેલાં ઉપર તમારી દિવ્યાંગ આઈડી એટલે કે પાસના નંબર એડ કરવાના રહેશે। ત્યારબાદ દિવ્યાંગ વિથ હેલ્પર અથવા દિવ્યાંગ બંનેમાંથી એક સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં દિવ્યાંગ સિલેક્ટ કરવાથી એક સીટ થશે અને દિવ્યાંગ વિથ હેલ્પર કરવાથી બે સીટ બુક થશે। ત્યારબાદના ક્લિક પર કેટલી ટકાવારીની ડિસેબિલિટી છે તે સિલેક્ટ કરવાનું રહેશે, જેમ કે 40% કે 40%થી ઉપર। તે સિલેક્ટ કર્યા બાદ તમારે તમારી ટોટલ ડિસેબિલિટી સર્ટિફિકેટના અંક ત્યાં નીચે લખવાના રહેશે। ત્યાર પછીના જે તે ડેસ્ટિનેશન સિલેક્ટ કરવાનું રહેશે, જે ગામના હોય તે સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક જ ડેટ ઓફ બર્થ અને એક્સપાયરી ડેટ પાસની એમાં એડ થઈ જશે। ત્યારબાદ સર્ચ બટન પર ક્લિક કરવું, ઓકે પર ક્લિક કરી ફરીથી એકવાર સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એક સીટ સિલેક્ટ કરવાની રહેશે। સીટ સિલેક્ટ કર્યા બાદ સૌથી પહેલાં તમારી મેલ આઈડી એડ કરવાની રહેશે, જે માત્ર 21 થી 22 અંકની જ હોવી જોઈએ, તો જ બુકિંગ થઈ શકશે। મેલ આઈડી એડ કર્યા બાદ નીચે મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે। મોબાઈલ નંબર એડ કર્યા બાદ જે વ્યક્તિએ જવાનું છે તેમનું નામ, તેમની બાજુમાં તેમની ઉંમર, તેમની બાજુમાં મેલ કે ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ બુક પર ક્લિક કરવું। કર્યા પછી આ રીતનું ડેશબોર્ડ ખુલશે, જેમાં આપણી ડેટ ઓફ જર્ની એટલે જે તારીખે જવાનું છે તે ડેટ, ક્યાંથી જવાનું છે, કયું બસ સ્ટેન્ડ છે, ક્યાં ઉતરવાનું છે, શું ટાઈમ છે, કઈ બસ છે, તે બધી જ માહિતી આમાં મળી રહેશે। આપનો મોબાઈલ નંબર, આપનો સીટ નંબર, આપનું નામ, આપની મેલ આઈડી એ કરેક્ટ હોય તો પછી અહીં યુપીઆઈ પર ક્લિક કરી આ સિલેક્ટ કરી અને પે પર ક્લિક કરી દેશો એટલે બુક થઈ જશે। અત્યારે હું ક્લિક નથી કરતો કેમ કે સીટ બુક થઈ જાય એ માટે। ઓકે, થેન્ક યુ વિડીયો જોવા માટે। વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એક કોમેન્ટ કરો।